વિકાસ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં આપણે હળદરના પાકમાં વાવેતર કરાવેલ છે। હળદરના પાકમાં 52 હેક્ટર જેટલા વિસ્તારમાં આપણે સુગંધમ, કડપ્પા, સેલમ જેવી જાતોનું વાવેતર કરાવેલ છે। તથા ડુંગળીની ખેતી જોઈએ તો ડુંગળી ડાંગ જિલ્લામાં ખેડૂતો કરતા આવેલા હતા। એમાં આપણે નવી સુધારેલી જાતો જે આપણે ખેડૂતોને અનુરૂપ હોય એવી તો નાસિક રેડ જાતોને આપણે 250 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર કરાવેલ છે। હવે આ હળદરની ખેતી માટે સૌપ્રથમ તો હું બાગાયત ખાતાનો ખૂબ જ આભાર માનું છું। આ હળદરની ખેતી કરવા માટે બાગાયત ખાતા તરફથી મને ખૂબ જ માર્ગદર્શન મળ્યું અને એ માર્ગદર્શનથી આગળ વધી મેં ખેતી કરી સારી એવી અને એ ખેતીમાંથી સારું એવું ઉત્પાદન મેળવી 1-2 વર્ષ સુધી હળદર બહાર માર્કેટમાં આપી, પરંતુ ભાવ ન મળતા મને અંદર એક વિચાર થયો અને બાગાયત અધિકારી તરફથી મને માર્ગદર્શન મળ્યું અને એ માર્ગદર્શન હેઠળ મેં આ પ્રોસેસ યુનિટની ખરીદી કરી અને એની અંદર મને બાગાયત ખાતા તરફથી સારી એવી સબસિડી મળી। હવે એનાથી મને પોતાને તો લાભ થાય જ છે, કારણ કે અત્યાર સુધી હું જે માર્કેટમાં જે હળદર આપતો એ હળદરનું ની જેવું મને કિંમત મળતી, એની જગ્યાએ એ હળદરને હું પ્રોસેસ કરી એનો પાવડર બનાવી અને માર્કેટમાં એનું આખું સેલિંગ કરું છું। તો હું પોતે ખેડૂત, પોતે પ્રોસેસિંગ કરું છું અને સેલિંગ પણ કરું છું, તો ઘણો બધો સારો એવો મને નફો મળે છે। હવે મને નફો મળે તો મારી સાથે મારા ખેડૂતો પણ કંઈક કમાય એ આશયથી આજુબાજુના એરિયામાં સારા એવા વાવેતરો હળદરના કરાવી અને અત્યારે અહીંયા મારી પાસે અઠવાડિયાની અંદર 4 થી 5 ખેડૂતોનો માલ આવે છે પ્રોસેસિંગ માટે, અને 15 દિવસની અંદર હું આ માલને તૈયાર કરી સુકાવી અને ખેડૂતને પાવડર બનાવીને તૈયાર કરીને આપી દઉં છું। એટલે મારી કમાણી સાથે ખેડૂતની પણ સારી એવી કમાણી થાય છે। પાવડર બનાવીને અને માર્કેટની અંદર ગામડાઓમાં, હટવાડાઓમાં અને સેલિંગ કરીએ છીએ, તો જે બજારમાં જે હળદર મળે છે એનાથી ઘણી સારી ગુણવત્તા છે અને ખાવાવાળાને પણ સારી ચોખ્ખી હળદર મળે અને ખેડૂતને પણ સારો એવો પૈસો મળે એ આશયથી આ હળદર પ્રોસેસ યુનિટ મેં મારી રીતે એનો અંબિકા પ્રોસેસ યુનિટ આપ્યું છે। મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે। ફરીવાર હું આ બાગાયત ખાતાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ બાગાયત ખાતાનો બીજા પણ ખેડૂતો લાભ મેળવે અને સુખી સંપન્ન થાય અને સારા એવા પૈસા કમાય એવી આશા રાખું છું। ખેડૂત મિત્રો, હવે હળદરમાં આમ તો ઘણી બધી જાતો હશે, પરંતુ મારા જાણવા પ્રમાણે આપણે અહીંયા 3 થી 4 જાતો એવી છે કે જે આપણે અહીંયા લોકલી આપણે એની ખેતી કરીએ છીએ। હવે એ ખેતીની અંદર એક તો રાજાપુરી છે, સુગંધમ છે, કેસર છે, કડપ્પા છે, એ ટાઈપની આ અલગ 4-5 જાતની હળદર છે। એની અંદર રાજાપુરી અને સેલમ એમાં સૌથી વધારે ઉત્પાદન મળે છે કે જે 1 મણ હળદરની અંદર એટલે કે 20 કિલોની અંદર એ હળદરમાં 4 કિલો પાવડર તૈયાર થાય છે અને એ 4 કિલો પાવડર 1 મણની અંદર થાય છે। અને એ સિવાયની બાકી જે બીજી હળદરની જાતો છે એની અંદર થોડું ઉત્પાદન ઓછું આવે છે, એની અંદર ગાભાનું પ્રમાણ ઓછું હોય છે, તો એની અંદર 3 થી 3.5 કિલો ઉત્પાદન થાય છે। હળદર આમ 4 મહિનાથી 8 મહિના કે 9 મહિના સુધી એના પાકવાનો સમય હોય છે, એ અલગ જાત પ્રમાણે હોય છે। એ પરિપક્વ થતાં ગામડાની જે હલકા પ્રમાણની છે એ 4 મહિનાની અંદર આપણે કાઢી લઈએ છીએ, પરિપક્વ થઈ જાય છે। અને આ સેલમ છે, રાજાપુરી છે, એને 7 થી 8 મહિના પણ જમીનમાં રાખવી પડે છે। હવે આ જે બોઇલ સ્ટીમ છે એ બોઇલ સ્ટીમમાં શરૂઆતમાં અંદર નાખવામાં આવે છે પાણી અને ગરમ કરવામાં આવે છે। 100 ટેમ્પરેચરે આ પાણી ગરમ થઈ અને એની સ્ટીમ તૈયાર થઈ અને 10 થી 15 મિનિટની અંદર 300 કિલો હળદરનો જથ્થો બોઇલ થઈ જાય છે। બોઇલ થયા પછી એને આ નીચેથી લારીઓ દ્વારા ખોલી અને એને ઉપર સુકાવા માટે નાખવામાં આવે છે। અલગ રીતે અલગ ખેડૂતોની સુકાવામાં નાખવામાં આવે છે અને સુકાવા નાખ્યા પછી 10મા કે 12મા દિવસે એનું પહેલું પોલિશ કરવામાં આવે છે।
એટલે સામાન્ય સુકાય છે એટલે ઉપરની છાલ નીકળી જાય છે અને ફરી પછી પાછી એને સુકાવા નાખવામાં આવે છે. એ સુકાવા નાખ્યા પછી 5મા કે 7મા દિવસે સંપૂર્ણ ડ્રાય એટલે કે સૂકી થઈ ગયા પછી અને બીજું પોલિશ કરી અને 1 દિવસ પાછું સુકાવા નાખવામાં આવે છે. અને 1-2 દિવસ સુકાયા પછી એને ભરડો કરી પલ્વેલાઇઝરમાં અને ઘંટીમાં દળી અને પેકિંગ કરી અને જે તે ખેડૂતને આપી દેવામાં આવે છે. આ રીતે આખી હળદરની આ પ્રોસેસની પ્રક્રિયા છે. ખેડૂત મિત્રો, આ જે બધી હળદર પ્રોસેસિંગ યુનિટથી માંડીને ખેતીથી માંડીને બીજા અન્ય પાકો માટે બાગાયત ખાતું ખૂબ જ આપણને મદદરૂપ થાય છે. અને એ બાગાયત ખાતા તરફથી મને પોતાને ઘણી બધી એવી સહાય મળી છે અને એ સહાય થકી આજે હું ખૂબ જ પગભર છું. મને ખૂબ જ આનંદ છે કે હું જે રીતે સુખી સંપન્ન છું એ રીતે બીજા ખેડૂત મિત્રો પણ આ બાગાયત ખાતાનો સારો એવો લાભ લે અને સુખી સંપન્ન થાય, પૈસા પાત્ર બને અને પોતાના બાળકો ભણાવે અને આ સમાજમાં ખૂબ જ વિકસિત થાય એવી બધાને મારી શુભેચ્છા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વલસાડથી અમે ખેડૂત મિત્રોને એક્સપોઝર ટૂર માટે લાવેલા છીએ. ખાસ કરીને રાષ્ટ્રીય બાગાયત મિશન અંતર્ગત અમે એક પ્રવાસ ગોઠવેલો હતો. એમાં બાગાયત ખાતાની યોજનાથી જે સફળ ખેડૂતો થયેલા છે ડાંગ જિલ્લામાં, ખાસ કરીને અમે આ બિરારીભાઈને ત્યાં હળદરનું જે પ્રોસેસિંગ યુનિટ છે એ જોવા માટે આવેલા છીએ. અને બહુ સરસ યુનિટ છે અને અમારા ખેડૂતો પણ પ્રોત્સાહિત થયા છે એ યુનિટથી. અને અમારા વિસ્તારમાં પણ હળદર ખેડૂતો કરે છે પણ એ લોકો વેપારીને એમને વેચી આપતા હોય છે. હવે જ્યારે આ પ્રોસેસિંગ યુનિટ જોયું છે તો ખેડૂતોને એ પણ એક દિશા સૂચન મળે છે કે હળદરનું મૂલ્યવર્ધન કરીને આપણે બજારમાં વેચીએ તો પણ આપણે પણ સારું એવું કમાઈ શકીએ એમ છીએ. ત્યારે અત્યારે ખુલ્લી લીલી હળદર જો બજારમાં વેચે તો ખેડૂતોને એટલો બધો નફો મળતો નથી. અને આ રીતે જો મૂલ્યવર્ધન કરી અને આગળ વધશે તો ખેડૂતો પણ થોડા એમાં પૈસા કમાશે. અને એક સારું પ્રોત્સાહિત ઉદાહરણ છે બિરારીભાઈ હળદરની ખેતી.